પહેલો પ્રશ્ન છે અહીંયા, નીચેના વિધાનો પૂર્ણ કરો. એટલે કે અહીંયા આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા હતી અહીંયા, ઘટના ઈની સંભાવના વત્તા ઘટના ઈ નહીંની સંભાવના ખાલી જગ્યાની સંભાવના બરાબર ખાલી જગ્યા. તો ઘટના ઈની સંભાવના કેટલી થશે? પી ઓફ ઈ. અને વત્તા ઘટના ઈ નહીંની સંભાવના કેટલી થાય? પી ઓફ ઈ બાર. તો આ બંનેનો સરવાળો હંમેશા 1 થાય. એટલે અહીંયા ખાલી જગ્યામાં શું જવાબ આવશે? 1 આવશે. બીજી ખાલી જગ્યા, ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે. તો ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના 0 છે. આવી ઘટનાને કેવી ઘટના કહેવાશે? અશક્ય ઘટના કહેવાશે. એટલે અહીંયા જવાબમાં આવશે અશક્ય ઘટના. ત્રીજી ખાલી જગ્યા, ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના 1 થશે. આવી ઘટનાને કઈ ઘટના કહેવાય? ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાને ચોક્કસ ઘટના કહેવાશે. તો અહીંયા ખાલી જગ્યામાં આવશે ચોક્કસ ઘટના. ચોથી ખાલી જગ્યા, પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થશે. હવે ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય છે. એટલે ઘટનાની સંભાવના 0 થી મોટી અથવા તેના જેટલી અને 1 થી નાની અથવા તેના જેટલી હોય. હવે બીજો પ્રશ્ન જોઈશું. નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે? સમજાવો. હવે સમસંભાવી એટલે જે ઘટનાની સંભાવના સરખી હોય એવી ઘટનાઓને સમસંભાવી ઘટનાઓ કહે છે. એટલે કે સરખી સંભાવનાવાળી ઘટનાઓ સમસંભાવી કહેવાય. તો અહીંયા આપણે નીચેના 4 પ્રશ્નોમાં 4 વિધાનો આપેલા છે આપણને, એટલે કે 4 પ્રયોગ આપેલા છે. એના પરિણામ પરથી નક્કી કરવાનું છે કે કયા પરિણામ સમસંભાવી છે અને કયા નથી. તો પહેલું જોઈએ એનો પ્રયોગ, ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. એનું પરિણામ શું છે? કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી. તો અહીંયા મિત્રો કાર ચાલુ થાય છે, એક આ પરિણામ મળે અને બીજું આ પરિણામ મળે. તો કાર ચાલુ ક્યારે થાય? જ્યારે ગાડી એટલે કે કાર ઓકે હોય, કાર જ્યારે બરાબર હોય, ઓકે હોય, કોઈ જ પ્રોબ્લેમ ના હોય તો કાર ચાલુ થઈ જવાની, બરાબર. પણ ચાલુ ના થવાના ઘણા બધા કારણ હોઈ શકે. જેમ કે ગાડીમાં પેટ્રોલ ના હોય, પછી બીજું એન્જિન ખરાબ હોય. આ રીતના ચાલુ ના થવાના ઘણા બધા કારણો હોઈ શકે. એટલા માટે આ પરિણામ સમસંભાવી નથી. એટલે અહીંયા જવાબમાં આવશે સમસંભાવી નથી. એટલે ડાયરેક્ટ આપણે લખીએ અહીંયા સમ અથવા તો નથી લખી દઈએ, ડાયરેક્ટ નથી. ઓકે. એ જ પ્રમાણે બીજું પ્રયોગ શું છે? ખેલાડી બાસ્કેટબોલને તાકીને બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે. એના પરિણામ શું છે? તે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે. તો અહીંયા જે 2 પરિણામ છે એ પણ સમસંભાવી નથી. તો જવાબ લખીશું આપણે સમસંભાવી નથી. સમસંભાવી નથી. એનું કારણ શું? તો અહીંયા તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય. તો અહીંયા દરેક ખેલાડી પ્રમાણે અહીંયા જુદા જુદા પરિણામ આપણને મળી શકે. જેમ કે સારો ખેલાડી હોય તો બાસ્કેટમાં નાખી શકશે, ખેલાડી સારો ના હોય તો નાખી શકે નહીં. એ રીતના આ પરિણામ સમસંભાવી થશે નહીં. હવે ત્રીજો પ્રયોગ, ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટીમાં પરિણામ સત્ય છે કે અસત્ય? પરિણામ એનું શું સત્ય છે કે અસત્ય? તો આ સમસંભાવી થશે. ત્યાં લખીશું
સંભાવી છે. કેમ? કારણ કે પ્રશ્ન હોય એનો ખરા ખોટાનો પ્રશ્ન હોય તો એમાં બે જ જવાબ હોઈ શકે, એક સત્ય હોઈ શકે અથવા તો અસત્ય. આના સિવાય બીજો કોઈ ઓપ્શન મળે નહીં આપણને, એટલા માટે આ સમસંભાવી થશે. હવે ચોથો એનો પ્રયોગ હતો બાળક જન્મ્યું છે એનું પરિણામ, તે બાબો છે કે બેબી. તો અહીંયા પણ બાળક જન્મે તો એ બાબો હોય અથવા તો બેબી હોય, આના સિવાય બીજું કોઈ ઓપ્શન હોઈ શકે નહીં. એટલા માટે આ ઘટના એટલે કે આ પરિણામ પણ કેવા થશે? સમસંભાવી થશે. સમસંભાવી છે. હવે ત્રીજો પ્રશ્ન જોઈશું. શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ? તે નક્કી કરવા સિક્કાને ઉછાળવું નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે. હવે સિક્કાને ઉછાળીએ, અહીંયા આપણે જવાબમાં લખીશું સિક્કાને ઉછાળવાથી આપણને કયા બે પરિણામ મળશે? એચ અથવા તો એચ મળે અથવા તો ટી મળે. બરાબર? એટલે એચ અને ટી મળવાના પરિણામ હતા એ બંને કેવા થવાના? સમસંભાવી થવાના. સમસંભાવી પરિણામ થશે. એટલા માટે આપણે સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે એવું આપણે માનીએ છીએ. ત્યાં જવાબમાં લખીશું સિક્કાને ઉછાળતા મળતા પરિણામ એચ અને ટી હોય છે. આ બંને પરિણામ કેવા હોય છે? સમસંભાવી હોય છે. સમસંભાવી હોય છે. એટલા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવું એ નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે. ઓકે. ચોથો પ્રશ્ન, નીચેનામાંથી કયા વિકલ્પ બનવાની સંભાવના ન હોઈ શકે? એટલે આપણને ખબર છે કે સંભાવનાની કિંમત 0 અથવા 1 અથવા તો આ બંને વચ્ચેની કોઈ પણ સંખ્યા હોઈ શકે. એટલે કે સંભાવનાનું મૂલ્ય 0 થી નાનું ના હોઈ શકે અથવા તો 1 થી મોટું ના હોઈ શકે. ઓકે, તો અહીંયા જોઈએ તો વિકલ્પ એ હતો, વિકલ્પ 2/3 છે અહીંયા. બરાબર? તો 2/3 એટલે 0.66 થશે. બરાબર? એ જ પ્રમાણે અહીંયા માઇનસમાં આપેલું છે. અહીંયા 15% મતલબ થાય 0.15 અને અહીંયા તો 0.7 આપેલું છે. તો અહીંયા એ, સી અને ડી એ 0 અને એ કિંમતો 0 અને 1ની વચ્ચે આવેલી છે. બરાબર? એટલે એ સંભાવના
બની શકે, પણ બી વિકલ્પ હતો એ માઇનસમાં જાય અને સંભાવના માઇનસમાં હોઈ શકે નહીં. એટલા માટે અહીંયા સાચો જવાબ બી આવશે. હવે પાંચમો દાખલો જોઈશું. જો પી ઓફ ઈ એટલે કે ઘટના ઈની સંભાવના 0.05 હોય તો ઈ નહીંની સંભાવના, ઈ નહીં એટલે પી ઓફ ઈ બાર ની સંભાવના શું છે? તો અહીંયા આપણને ખબર છે નિયમ સંભાવનાનો કે કોઈ ઘટના ઈ હોય એની સંભાવના પી ઓફ ઈ અને ઈ નહીંની સંભાવના પી ઓફ ઈ બાર, એનો સરવાળો કેટલો થાય? હંમેશા 1 થાય. એટલે કે પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર બરાબર હંમેશા 1 થાય. હવે અહીંયા પી ઓફ ઈની કિંમત આપણે મૂકીશું જે આપેલી છે. કેટલી આપેલી છે? 0.05. એટલે પી ઓફ ઈની કિંમત 0.05 મૂકીશું વત્તાના વત્તા અહીંયા પી ઓફ ઈ બાર અને બરાબર 1. હવે આપણે પી ઓફ ઈ બારને કરતા બનાવીશું. પી ઓફ ઈ બારને કરતા બનાવીશું તો પી ઓફ ઈ બાર બરાબર શું થશે? આ 0.05 એ બરાબરની આ બાજુ આવશે એટલે -0.05 થશે. બરાબરની આ બાજુ 1 તો હતો જ અને 0.05 શું થયો? માઇનસ થયો એટલે -0.05. માટે પી ઓફ ઈ બારની કિંમત કેટલી મળશે આપણને? 1 ઓછા 0.05 એટલે 0.95. એટલે કે ઈ નહીંની સંભાવના, ઈ નહીંની સંભાવના કેટલી થશે? 0.95 છે. હવે છઠ્ઠો દાખલો જોઈશું. એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. તે 1 નારંગીના સ્વાદની મીઠાઈ હોય, 2 લીંબુના સ્વાદની મીઠાઈ હોય, તેની સંભાવના કેટલી? એટલે અહીંયા થેલામાં ખાલી લીંબુના સ્વાદની જ મીઠાઈ હતી. હવે કેટલી મીઠાઈ હતી આપણને ખ્યાલ નથી એટલે આપણે ધારી લઈએ કે X મીઠાઈ છે. તો થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ કેટલી છે? X એવું ધારી લીધું આપણે. અને થેલામાં લીંબુના સ્વાદની જ છે, નારંગીના સ્વાદની મીઠાઈ જ નથી એટલે નારંગીના સ્વાદની મીઠાઈ કેટલી? 0 લઈશું. થેલામાં નારંગીના સ્વાદની મીઠાઈ બરાબર લઈશું 0. હવે પહેલો દાખલો કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય એની સંભાવના આપણે શોધીશું. તો નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના બરાબર અંશમાં આવશે નારંગીના સ્વાદની મીઠાઈ, નારંગીના સ્વાદની મીઠાઈ અને છેદમાં આવશે કુલ મીઠાઈ. તો અહીંયા નારંગીના સ્વાદની મીઠાઈ કેટલી? તો થેલામાં નારંગીના સ્વાદની મીઠાઈ 0 હતી એટલે અંશમાં આવશે 0 અને છેદમાં કુલ મીઠાઈ કેટલી? તો અહીંયા કુલ મીઠાઈ થેલામાં ખાલી લીંબુના સ્વાદની જ મીઠાઈ હતી એટલે લીંબુના સ્વાદની મીઠાઈ એ જ કુલ મીઠાઈ થશે એટલે અહીંયા કુલ મીઠાઈ થવાની X.
એટલે 0/x બરાબર શું થશે? 0 થશે. હવે બીજો દાખલો, એટલે કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના. તો આ લખીશું લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના બરાબર અંશમાં આવશે લીંબુના સ્વાદની મીઠાઈ. લીંબુના સ્વાદની મીઠાઈ અને છેદમાં આવશે કુલ મીઠાઈ. તો બરાબર અહીંયા લીંબુના સ્વાદની મીઠાઈ કેટલી હતી? તો લીંબુના સ્વાદની મીઠાઈ હતી x, અને છેદમાં કુલ મીઠાઈ કેટલી હતી? તો એ પણ થશે x. એટલે x છેદમાં x બરાબર શું મળશે? જવાબ આપણને 1 મળશે. એટલે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના 1 થશે. 7મો દાખલો જોઈશું. આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. તો 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? તો અહીંયા આપણે ધારી લઈશું. ધારો કે જે શોધવાનું છે આપણે ધારીશું. અહીંયા શું શોધવાનું છે? અહીંયા 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના. તો ધારો કે 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના P of E છે એવું આપણે ધાર્યું. એટલે કે 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય એની સંભાવના આપણે P of E ધાર્યું. તો માટે 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય એની સંભાવના શું થશે? P of E બાર થશે. એટલે કે 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના કેટલી થશે? P of E બાર થશે છે, અથવા તો થાય. ઓકે, અને આપણને ખબર છે કે ભાઈ P of E વત્તા P of E બાર બરાબર શું થાય? 1 થાય. તો P of E એટલે કે 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના જે આપણે શોધવાની છે. એટલે આની જગ્યાએ P of E જ રાખીશું. P of E ની કિંમત આપણે શોધવાની છે. વત્તા P of E બાર એટલે શું લીધું આપણે? તો કે જન્મદિવસ સમાન ન હોય એની સંભાવના. એ કેટલી આપેલી છે આપણને? 0.992. એટલે P of E બારની જગ્યાએ લખીશું 0.992 અને બરાબરની આ બાજુ 1. તો આપણે P of E ના કરતા બનાવીશું. તો P of E બરાબર શું થશે? 1 ઓછા 0.992. માટે P of E કેટલા થશે? 0.008. એટલે અહીંયા 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી થશે? 0.008 થશે. હવે 8મો દાખલો જોઈશું. એક થેલામાં 3 લાલ, 5 કાળા દડા
છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો બહાર કાઢેલ દડો લાલ હોય અને બીજું લાલ ન હોય તેની સંભાવના આપણે શોધવાની છે. તો અહીંયા કુલ કેટલા દડા થશે? એટલે કુલ દડા તો 3 + 5 એટલે કે 3 લાલ અને 5 કાળા કેટલા થવાના? 8 થશે. બરાબર. હવે આપણે પહેલો દાખલો જોઈશું, એટલે કે લાલ દડો હોય તેની સંભાવના આપણે શોધીશું અને પછી લાલ ન હોય તેની સંભાવના શોધીશું. તો અહીંયા પહેલામાં લખીશું દડો લાલ હોય તેની સંભાવના બરાબર શું થશે? લાલ દડાની સંખ્યા અંશમાં થશે લાલ દડાની સંખ્યા અને છેદમાં શું થશે? કુલ દડા. છેદમાં થશે કુલ દડા. હવે લાલ દડા કેટલા હતા? લાલ દડા હતા 3 એટલે અંશમાં આવશે 3 અને છેદમાં કુલ દડા કેટલા? 8 એટલે 3/8 એ જવાબ થશે. એ જ પ્રમાણે બીજો જોઈશું. બીજું શું હતું? લાલ ન હોય એની સંભાવના, એટલે કે દડો લાલ ન હોય એની સંભાવના. તો અહીં લખીશું દડો લાલ ન હોય તેની સંભાવના. તો અહીંયા દડો લાલ ન હોય તેવી ઘટનાના શક્ય પરિણામ, એટલે કે અહીંયા અંશમાં લખીશું દડો લાલ ન હોય તેના પરિણામ, તેના શક્ય પરિણામ અને છેદમાં શું આવશે? કુલ પરિણામ અથવા તો કુલ દડા. તો બરાબર. દડો લાલ ન હોય તેના શક્ય પરિણામ, તો દડો લાલ ન હોય તો કેવા હોવા જોઈએ? કેવા હોય? કાળા હોય. તો અહીંયા લખીશું દડો લાલ ન હોય તેના શક્ય પરિણામમાં કાળા દડા આવશે. કાળા કેટલા થવાના? 5 અને કુલ કેટલા થવાના? 8. તો આ થઈ ગયો જવાબ. એ જ પ્રમાણે 9મો દાખલો જોઈએ. એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે તો બહાર કાઢેલ લખોટી લાલ હોય, સફેદ હોય અને લીલી ન હોય તેની સંભાવના આપણે શોધવાની છે. તો અહીંયા આપણે કુલ લખોટીઓની સંખ્યા લખીશું. તો કુલ લખોટીઓની સંખ્યા કેટલી છે? તો સંખ્યા બરાબર 5 લાલ + 8 સફેદ + 4 લીલી એટલે કેટલી થવાની? 17. બરાબર 17. હવે પહેલો જોઈએ, એટલે કે લાલ હોય એની સંભાવના શોધીએ આપણે. તો અહીંયા એક લખીશું, એક લાલ લખોટી હોય તેની સંભાવના. લાલ લખોટી આવે અથવા તો હોય તેની સંભાવના. તો આના બરાબર શું થશે? અંશમાં આવશે લાલ લખોટીની સંખ્યા, અંશમાં લાલ લખોટીઓની સંખ્યા અને છેદમાં કુલ લખોટીઓ, છેદમાં આવશે કુલ લખોટીઓ.
તો લાલ લખોટીઓની સંખ્યા કેટલી થવાની? 5. તો અંશમાં આવશે 5 અને છેદમાં આવશે કુલ લખોટીઓ એટલે કે 17. તો આ થઈ ગયો જવાબ. એ જ પ્રમાણે બીજો જોઈએ તો સફેદ હોય તેની સંભાવના. તો અહીંયા લખીશું સફેદ લખોટી હોય તેની સંભાવના. બરાબર અંશમાં શું આવશે? સફેદ લખોટીઓની સંખ્યા અને છેદમાં આવશે કુલ લખોટીઓ. તો સફેદ લખોટીઓ કેટલી હતી? અહીંયા 8, એટલે અંશમાં આવશે 8 અને છેદમાં કુલ લખોટીઓ એટલે 17. તો આ થઈ ગયો બીજાનો જવાબ. ઓકે, એ જ પ્રમાણે ત્રીજો જોઈશું આપણે. ત્રીજામાં શું કીધું છે? લીલી ન હોય તેની સંભાવના. તો અહીંયા લખીશું લીલી ન હોય તેની સંભાવના. બરાબર, લીલી ન હોય એટલે કે કેવી હોવી જોઈએ? લીલી ના હોય તો આપણી જોડે લાલ, સફેદ અને લીલી 3 રંગની લખોટીઓ હતી. તો લીલી ના હોય તો કેવી હોય? લાલ અને સફેદ હોય. તો અહીંયા લખીશું લાલ અને સફેદ લખોટીઓની સંખ્યા. અને છેદમાં કુલ લખોટીઓ. બરાબર, તો લાલ અને સફેદ લખોટીઓની સંખ્યા કેટલી થવાની? તો લાલ લખોટીઓ હતી 5 અને સફેદ હતી 8, એટલે 8 + 5 કેટલા થવાના? 13. એટલે અંશમાં આવશે 13 અને છેદમાં કુલ લખોટીઓ એટલે 17. તો આ થઈ ગયો ત્રીજાનો જવાબ. 10મો દાખલો છે. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5ના 10 સિક્કા છે. જ્યારે ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો સિક્કો 50 પૈસાનો સિક્કો હશે, 5 રૂપિયાનો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી? તો અહીંયા આપણે 50 પૈસાનો સિક્કો હોય તેની સંભાવના શોધવાની છે અને 5 રૂપિયાનો સિક્કો ના હોય એની સંભાવના શોધવાની છે. તો પહેલા સિક્કા અહીંયા જોઈ લઈએ આપણે. તો 50 પૈસાના કેટલા સિક્કા છે અહીંયા? તો 50 પૈસાના સિક્કા કેટલા છે અહીંયા? 50 પૈસાના 100 સિક્કા. પછી 1 રૂપિયાના, રૂપિયા 1ના સિક્કા. 1 રૂપિયાના કેટલા છે? 50 સિક્કા. પછી 2 રૂપિયાના, રૂપિયા 2ના સિક્કા કેટલા છે અહીંયા? રૂપિયા 2ના 20 સિક્કા. એ જ પ્રમાણે રૂપિયા 5ના
રૂપિયા 5ના સિક્કા કેટલા છે? અહીંયા 10 સિક્કા છે. તો અહીંયા કુલ સિક્કા કેટલા થવાના? કુલ સિક્કાની સંખ્યા અહીંયા લખીશું. કુલ સિક્કાની સંખ્યા બરાબર 100, 50, 150, 170 અને 180. તો કુલ કેટલા સિક્કા છે? અહીંયા 180 સિક્કા છે. તો આપણે પહેલો દાખલો જોઈશું કે 50 પૈસાનો સિક્કો હોય એની સંભાવના. તો આ લખીશું 50 પૈસાનો સિક્કો હોય તેની સંભાવના બરાબર 50 પૈસાના સિક્કા છેદમાં કુલ સિક્કા. એટલે કે અંશમાં શું આવશે? 50 પૈસાના સિક્કા અંશમાં 50 પૈસાના સિક્કા અને છેદમાં કુલ સિક્કા. તો અહીંયા 50 પૈસાના કેટલા સિક્કા હતા? 100. તો અંશમાં આવશે 100 અને છેદમાં આવશે કુલ સિક્કા 180. તો છેદમાં આવશે 180. તો અહીંયા થશે 100 એટલે અહીંયા પહેલાં તો 0 0 કેન્સલ થશે. 0 0 કેન્સલ કરીએ આપણે તો કેટલા રહેશે? 10/18. હજુ ભાગ ચાલશે. 10 એટલે 5 ગુણ્યા 2, 18 એટલે 9 ગુણ્યા 2 એટલે 2 કેન્સલ થશે. એટલે અંશમાં રહેશે 5 છેદમાં રહેશે 9. તો આ થઈ ગયો જવાબ પહેલાનો. એ જ પ્રમાણે બીજો જોઈએ. બીજા દાખલામાં શું કીધું છે? રૂપિયા 5નો સિક્કો નહીં હોય તેની સંભાવના. ત્યાં લખીશું આપણે રૂપિયા 5નો સિક્કો નહીં હોય તેની સંભાવના. તો અહીંયા અંશમાં શું આવશે? રૂપિયા 5 સિવાયના સિક્કાની સંખ્યા. રૂપિયા 5 સિવાયના સિક્કાની સંખ્યા. સિવાયના સિક્કા અને છેદમાં કુલ સિક્કા. તો રૂપિયા 5 સિવાયના સિક્કા કેટલા થશે? તો રૂપિયા 5 સિવાયના એટલે 50 પૈસાનો આવશે, 1 રૂપિયાનો આવશે અને 2 રૂપિયાના આવશે. એટલે ત્રણેયનો સરવાળો કેટલો થવાનો? 100 + 50, 150 + 20, 170. એટલે અહીંયા રૂપિયા 5 સિવાયના સિક્કા કેટલા થવાના? 170 અને છેદમાં કુલ સિક્કા એટલે કે કુલ સિક્કા કેટલા હતા? 180. એટલે છેદમાં આવશે 180. અહીંયા 0 0 કેન્સલ થશે. તો અંશમાં રહેશે 17 અને છેદમાં રહેશે 18. આ થઈ ગયો બીજાનો જવાબ. હવે 11મો દાખલો જોઈશું. ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે. બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના શોધવાની છે. તો અહીંયા આપણે પહેલા લખીશું ટાંકીમાં નર માછલીની સંખ્યા. ટાંકીમાં
નર માછલીની સંખ્યા બરાબર કેટલી છે? નર માછલી 5. એ જ રીતના ટાંકીમાં માદા માછલીની સંખ્યા, માદા માછલીની સંખ્યા એ કેટલી થવાની? કેટલી આપેલી છે આપણને? 8. તો કુલ માછલીઓ કેટલી થશે? કુલ માછલીની સંખ્યા તો એ થવાની 8 + 5 એટલે 13 થશે. તો હવે આપણે શોધીશું કે બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના. તો અહીંયા લખીશું બહાર કાઢેલ, અથવા તો ડાયરેક્ટ લખીશું નર માછલી હોય તેની સંભાવના. બરાબર અંશમાં શું આવશે? નર માછલીની સંખ્યા. અંશમાં આવશે નર માછલીની સંખ્યા અને છેદમાં આવશે કુલ માછલીઓ. બરાબર. હવે નર માછલીની સંખ્યા કેટલી? તો નર માછલીની સંખ્યા આપણને આપેલી છે 5. તો અંશમાં આવશે 5 અને છેદમાં કુલ માછલી કેટલી? તો કુલ માછલીની સંખ્યા આપેલી છે આપણને 13. તો કુલ માછલી થવાની 13, છેદમાં આવશે 13 એટલે જવાબ થશે 5/13. એટલે કે નર માછલી હોય તેની સંભાવના કેટલી થવાની? 5/13. 12મો દાખલો જોઈશું. તકતીની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. તે 1, 2, 3, 4, 5, 6, 7, 8 માંથી કોઈ એક સંખ્યા પર નિર્દેશ કરે છે. એટલે અહીંયા તીર આ રીતનું તીર હોય અને આ તકતી જેમ ફરશે એમ અહીંયા તીર કોઈ એક સંખ્યા આગળ આવીને ઊભું રહેશે. બરાબર. અને આ સમસંભાવી પરિણામો છે. તો આપણે પહેલું કે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી, એ રીતના બીજું, ત્રીજું અને ચોથા દાખલાની આપણે સંભાવના શોધવાની થશે. તો અહીંયા પહેલું જોઈએ આપણે. પહેલું તો કુલ પરિણામ અહીંયા લખીએ. કુલ પરિણામ કેટલા થવાના? કુલ પરિણામ બરાબર 8 થશે. એટલે તીર કઈ જગ્યાએ ઊભું રહી શકે? તો 1, 2, 3, 4, 5, 6, 8 જગ્યાએ ઊભું રહી શકે. બરાબર. એટલે કુલ પરિણામ કેટલા થવાના? 8 થવાના. હવે પહેલો દાખલો જોઈએ. તો તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના. તો અહીંયા લખીશું તે એટલે કે તીર 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના. બરાબર શું થશે? બરાબર 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના એટલે 8 તરફ નિર્દેશ કરે તે માટેના શક્ય પરિણામ. એટલે આપણે લખીશું ઘટના બનવાના શક્ય પરિણામ. આ જે 8 તરફ નિર્દેશ કરે એ ઘટના બનવાના શક્ય પરિણામ. ઘટના બનવાના શક્ય પરિણામ અને છેદમાં કુલ પરિણામ. અહીંયા જોઈએ તો ઘટના બનવાના શક્ય પરિણામ શું થશે? તો અહીંયા 1 થી 8 નંબર જે આપેલા છે એમાં 8 કેટલી વાર આવે છે? 1 વાર. બરાબર. એટલે ઘટના બનવાના શક્ય પરિણામ કેટલા થશે? 1 થશે. એટલે બરાબર અંશમાં લખીશું 1 અને છેદમાં કુલ પરિણામ કેટલા મળે આપણને? 8. 1/8. આ થઈ ગયો જવાબ.
હવે બીજો જોઈશું, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. એટલે અહીંયા લખીશું અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. બરાબર. અહીંયા પણ સૂત્ર સેમ રહેશે કે ઘટના બનવાના શક્ય પરિણામ. અહીંયા ઘટના કઈ? અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટના. લખીશું ઘટના બનવાના શક્ય પરિણામ અને છેદમાં કુલ પરિણામ. તો ઘટના બનવાના શક્ય પરિણામ એટલે ઘટના બનવાના એટલે કે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે એના શક્ય પરિણામ. તો અહીંયા અયુગ્મ સંખ્યાઓ કઈ કઈ થવાની? તો 1, 3, 5 અને 7 આ સંખ્યાઓ અયુગ્મ થવાની. કેટલી થઈ સંખ્યાઓ? 4. એટલે ઘટના બનવાના શક્ય પરિણામ કેટલા થશે? 4 થશે. એટલે અહીંયા લખીશું 4 અને છેદમાં કુલ પરિણામ થશે. કુલ પરિણામ કેટલા હતા? 8. 4/8 એટલે 4 ગુણ્યા 2. અહીંયા આપણે છેદ ઉડાડીશું તો 4 દુ 8. બરાબર. એટલે અહીંયા 2 રહેશે છેદમાં. એટલે આનો જવાબ થશે બરાબર 1/2. હવે 12માનો ત્રીજો જોઈશું. 12માનો ત્રીજો અને ચોથો જોઈશું અહીંયા. તો ત્રીજામાં શું કહે છે? અહીંયા પહેલા કુલ પરિણામ લખી દઈએ આપણે. એટલે કુલ પરિણામ કેટલા? 8. બરાબર. ત્રીજો જોઈએ પહેલા. તો 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. બરાબર. તો અહીં લખીશું 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. બરાબર. શું થશે? સૂત્ર એ જ રહેશે કે ઘટના બનવાના અંશમાં આવશે ઘટના બનવાના શક્ય પરિણામ. ઘટના કઈ? તો કે 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે એ ઘટના 2. અહીંયા આપણે 2 લખીશું. બરાબર. અને છેદમાં કુલ પરિણામ. બરાબર. તો ઘટના બનવાના શક્ય પરિણામ એટલે કે 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે એના શક્ય પરિણામ. તો 2 કરતાં મોટી સંખ્યાઓ કઈ થવાની? 3, 4, 5, 6, 7, 8. એટલે કેટલી સંખ્યાઓ થશે? 1, 2, 3, 4, 5 અને 6 સંખ્યાઓ થશે. એટલે ઘટના બનવાના શક્ય પરિણામ કેટલા થશે? 6 અને કુલ પરિણામ 8. હવે અહીંયા છેદ આપણે ઉડાડીશું તો અહીંયા 3 દુ 6 અને 4 દુ 8. એટલે જવાબ શું આવશે? આના બરાબર 3/4. બરાબર. હવે જ પ્રમાણે છેલ્લો જોઈશું, ચોથો. શું કીધું? 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. અહીં લખીશું 9 કરતાં
નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના બરાબર. તો આ બરાબર કરીને લખીશું. સૂત્ર એ જ રહેશે કે ઘટના બનવાના શક્ય પરિણામ અને છેદમાં કુલ પરિણામ બરાબર. અહીંયા ઘટના બનવાના શક્ય પરિણામ એટલે ઘટના કઈ 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે એ. તો અહીંયા જો તો 1 થી 8માં બધી જ સંખ્યાઓ 9 કરતાં નાની જ છે એટલે બધા જ પરિણામ આવી જશે. એટલે બધા પરિણામ કેટલા હતા? આપણે કુલ કેટલા હતા? 8 હતા એટલે અંશમાં 8 આવશે. એ જ રીતના છેદમાં કુલ પરિણામ પણ કેટલા થવાના? 8 થવાના. એટલે 8 ભાગ્યા 8 કેટલા થશે? 1 થશે. તો આ થઈ ગઈ ચોથા દાખલાની સંભાવના. હવે જોઈશું 13મો દાખલો. પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો 1 અવિભાજ્ય સંખ્યા, 2 અને 6 વચ્ચેની સંખ્યા, 3 અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. તો ચલો આપણે અહીંયા પહેલા તો પાસાને એકવાર ફેંકવામાં આવે તો મળતા કુલ પરિણામ કેટલા થવાના? 6. એટલે અહીંયા લખીશું કુલ પરિણામ. અથવા તો આખું લખીએ આપણે કે પાસાને એકવાર ફેંકવામાં આવતા મળતા કુલ પરિણામ કેટલા થવાના? બરાબર 6 થવાના. 6 પરિણામ થવાના. હવે એ કયા હશે આપણે અહીંયા જોડે લખી દઈએ. અહીંયા એ પરિણામ હોવાના 1 એટલે પાસા પર કઈ સંખ્યા હોઈ શકે? તો 1, 2, 3, 4, 5 અને 6. તો કુલ પરિણામ કયા થવાના? આ 6 પરિણામ એ પાસાને એકવાર આપણે ફેંકતા મળતા કુલ પરિણામ આ થવાના. બરાબર. હવે જોઈએ પહેલો દાખલો. કે અવિભાજ્ય સંખ્યા આવે તેની સંભાવના. અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના. બરાબર. શું થશે? તો અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના શોધવી હોય તો આપણે શું કરીશું? કૌંસમાં લખીશું ઘટના બનવાના શક્ય પરિણામ. ઘટના બનવાના શક્ય પરિણામ અને છેદમાં થશે કુલ પરિણામ. તો અહીંયા ઘટના બનવાના શક્ય પરિણામ એટલે કઈ ઘટના? અવિભાજ્ય સંખ્યા મળવાની ઘટના. તો અહીંયાથી અવિભાજ્ય સંખ્યાઓ કઈ થશે? તો અવિભાજ્ય સંખ્યાઓ એટલે જેના ભાગ ના પડે તે એટલે કે 2, 3 અને 5 એ અવિભાજ્ય સંખ્યા થવાની. તો ઘટના બનવાના શક્ય પરિણામ કેટલા થવાના? 3 થવાના. બરાબર. તો અહીંયા લખીશું ઘટના બનવાના શક્ય પરિણામ બરાબર 3 અને છેદમાં કુલ પરિણામ કેટલા થવાના? 6. એ આપણને આપેલા છે 6. બરાબર. એટલે 3/6 એટલે કેટલા થવાના? આનો જવાબ અહીંયા 3 × 6 એટલે છેદમાં રહેશે 2. 1/2 આ થઈ ગયો જવાબ.
એ જ પ્રમાણે બીજો જોઈએ. બીજું શું કહે છે? 2 અને 6 વચ્ચેની સંખ્યા મળવાની સંભાવના. 2 અને 6 વચ્ચેની સંખ્યા મળવાની સંભાવના બરાબર. સૂત્ર સેમ રહેશે અહીંયા કે ઘટના અંશમાં રહેશે ઘટના બનવાના શક્ય પરિણામ, ઘટના બનવાના શક્ય પરિણામ અને છેદમાં કુલ પરિણામ. હવે ઘટના બનવાના શક્ય પરિણામ એટલે કઈ ઘટના બનવાના? 2 અને 6 વચ્ચેની સંખ્યા મળવાની ઘટના. તો અહીંયા 2 અને 6 વચ્ચેની સંખ્યાઓ કઈ થશે? તો 2 અને 6 વચ્ચેની સંખ્યા આ 3 સંખ્યાઓ થશે. 3, 4 અને 5. એટલે કેટલી સંખ્યાઓ મળી 2 અને 6 વચ્ચે? 3 સંખ્યાઓ. એટલે ઘટના બનવાના શક્ય પરિણામ કેટલા થશે? 3 થશે. એટલે 3 અને છેદમાં કુલ પરિણામ તો કેટલા હતા? 6 હતા જ. એટલે છેદમાં લખીશું 6. એટલે અહીંયા પણ જવાબ કેટલો મળશે આપણને? 1/2. હવે ત્રીજો દાખલો જોઈશું. ત્રીજા દાખલામાં શું હતું? અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના. ત્યાં લખીશું અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના બરાબર. તો અહીંયા સૂત્ર બનશે અંશમાં બનશે ઘટના બનવાના શક્ય પરિણામ. આપણે જોઈશું અહીંયા અંશમાં શું આવશે? ઘટના બનવાના શક્ય પરિણામ અને છેદમાં આવશે કુલ પરિણામ. તો ઘટના બનવાના શક્ય પરિણામ એટલે કઈ ઘટના બનવાના? અયુગ્મ સંખ્યા મળવાની ઘટના. તો અહીંયાથી આપણે અયુગ્મ સંખ્યાઓ શોધવાની. અયુગ્મ સંખ્યાઓ કઈ થશે? 1, 3 અને 5. આ અયુગ્મ સંખ્યાઓ થશે. એટલે કેટલી સંખ્યાઓ મળી અયુગ્મ? 3 સંખ્યાઓ મળી. એટલે અહીંયા ઘટના બનવાના શક્ય પરિણામ કેટલા થશે? 3 થશે. એટલે અહીંયા લખીશું 3 અને છેદમાં કેટલા? કુલ પરિણામ તો 6 હતા. તો અહીંયા આપણે જવાબ શું આવશે? 1/2 બરાબર. અંશમાં આવશે 1 અને છેદમાં આવશે 2. તો આ થઈ ગયો જવાબ. 14મો દાખલો જોઈશું. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો લાલ રંગનો રાજા, મુખમુદ્રાવાળું પત્તું, લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું, લાલનો ગુલામ, કાળીનું પત્તું, ચોકટની રાણી મળવાની સંભાવના શોધો. તો અહીંયા સરખી રીતે ચીપેલા 52 પત્તા એટલે અહીંયા કુલ પત્તા અથવા તો કુલ પરિણામ કેટલા થવાના? 52 થવાના. અહીંયા આપણે લખીશું કુલ પત્તા બરાબર 52. હવે પહેલો દાખલો જોઈશું કે લાલ રંગનો રાજા મળવાની સંભાવના. અહીંયા લખીશું લાલ રંગનો રાજા મળવાની સંભાવના બરાબર. સૂત્રમાં આવશે અંશમાં લાલ રંગના રાજાનું પત્તું અથવા તો પત્તા અને છેદમાં કુલ પત્તા. તો
બરાબર. અને લાલ રંગના રાજાનું પત્તું, તો લાલ રંગના રાજાના કેટલા પત્તા હશે? તો અહીંયા લાલ રંગ એટલે લાલ રંગમાં લાલ એટલે કે એક લાલનો રાજા અને વત્તા એક ચોકટનો રાજા, આ બંનેનો સમાવેશ થશે. કારણ કે લાલનો કલર પણ લાલ હોય છે અને ચોકટનો કલર પણ લાલ હોય છે. એટલે લાલ રંગની વાત કરી અહીંયા, એટલે લાલ અને ચોકટ બંનેના રાજાનો સમાવેશ થશે. એટલે લાલ રંગના રાજાના કુલ કેટલા પત્તા થશે? 2 થશે. એટલે અહીંયા 2 લખીશું કૌંસમાં, અને છેદમાં આવશે કુલ પત્તા કેટલા હતા? 52. કુલ પત્તા હતા 52. ચલો આ બાજુ લખીએ આપણે. તો બરાબર, લાલ રંગના રાજાનો પત્તા કેટલા થયા? 2, અને છેદમાં કુલ પત્તા કેટલા? 52. અહીંયા છેદ ઉડાડીશું આપણે તો 26 × 52 થવાના. એટલે બરાબર 1/26 જવાબ આવશે. હવે બીજો જોઈશું. શું કહે છે બીજામાં? મુખ મુદ્રાવાળું પત્તું, એટલે કે મુખ મુદ્રાવાળા પત્તું મળવાની સંભાવના આપણે શોધવાની છે. તો લખીશું મુખ મુદ્રાવાળું પત્તું મળવાની સંભાવના બરાબર. સૂત્ર શું બનશે? મુખ મુદ્રાવાળું પત્તું, મુખ મુદ્રાવાળા પત્તા અથવા તો પત્તું, અને છેદમાં કુલ પત્તા. હવે મુખ મુદ્રાવાળા પત્તા એટલે ચિત્રવાળા પત્તા. તો ચિત્રવાળા પત્તા કેટલા થશે? તો ચિત્રવાળામાં જે એટલે કે ગુલામ, ક્યુ એટલે કે રાણી, અને કે એટલે કે બાદશાહ, આ 3 પત્તા કેવા હોય? મુખ મુદ્રાવાળા ચિત્રવાળા હોય. અને આ ત્રણેય પત્તા લાલના પણ હોય, વત્તા 3 પત્તા ચોકટના હોય, વત્તા 3 પત્તા કાળીના હોય, અને વત્તા 3 પત્તા ફલ્લીના હોય. એટલે કુલ કેટલા પત્તા થયા? જે મુખ મુદ્રાવાળા હોય તો એ થવાના 3, 6, 9 અને 12. એટલે કુલ મુખ મુદ્રાવાળા પત્તા કેટલા થવાના? 12 પત્તા થવાના. એટલે અહીંયા મુખ મુદ્રાવાળા પત્તા લખીશું 12, અને છેદમાં કુલ પત્તા 52. આનો ભાગ ચલાવીશું તો 13 ચોક 52 અને 13 ચોક 52 અને 3 ચોક 12. એટલે 4 કેન્સલ થશે. તો શું રહેશે અહીંયા? બરાબર 3/13 રહેશે. ઓકે. હવે આપણે જોઈશું ત્રીજો દાખલો. તો લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું, તો અહીંયા લખીશું લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું મળવાની સંભાવના બરાબર શું થશે? તો લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું, કૌંસમાં આવશે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું
અને છેદમાં કુલ પત્તા. હવે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું, આપણે આગળ જોયું કે મુખ મુદ્રાવાળા પત્તા કેટલા હોય? 12 હોય, બરાબર. એમાંથી 6 લાલ રંગના હોય, એટલે કે લાલના અને વત્તા ચોકટના. એ જ પ્રમાણે 6 કાળા રંગના હોય, બરાબર. આપણે અહીંયા લાલ રંગની વાત છે, તો લાલ રંગના કેટલા થવાના? 6 થવાના. એટલે અહીંયા લખીશું 6 છેદમાં કુલ પત્તા કેટલા? 52. એટલે અહીંયા છેદ ઉડશે તો 3 દુ 6 અને 26 દુ 52. એટલે જવાબમાં આવશે, અંશમાં આવશે 3 અને છેદમાં આવશે 26. ઓકે. હવે ચોથો દાખલો જોઈશું. અહીંયા કુલ પત્તા કેટલા હતા? કુલ પત્તા બરાબર 52. બરાબર. ચોથો દાખલો જોઈએ તો લાલનો ગુલામ. અહીંયા લાલ રંગની વાત નથી કરી, લાલની વાત કરી છે, બરાબર. તો લાલના કેટલા ગુલામ હશે? 1 ગુલામ હશે. આપણે અહીંયા લખીએ કે લાલનો ગુલામ મળવાની સંભાવના બરાબર અંશમાં આવશે લાલનો ગુલામ અને છેદમાં આવશે કુલ પત્તા. તો લાલનો ગુલામ કેટલો હોય? 1. લાલનો ગુલામ 1 જ હોય અને છેદમાં કુલ પત્તા કેટલા? 52. એટલે આ થઈ ગયો ચોથાનો જવાબ. હવે જોઈશું પાંચમો. કાળીનું પત્તું મળવાની સંભાવના. લખીશું કાળીનું પત્તું મળવાની સંભાવના. બરાબર. તો 52 પત્તામાં કાળીના કેટલા પત્તા હોય? પેલા સૂત્ર લખીએ આપણે. તો અંશમાં આવશે કાળીનું પત્તું અને છેદમાં કુલ પત્તા. તો 52 પત્તામાં કાળીના કેટલા પત્તા હોય? તો કાળીના 52 પત્તામાંથી કાળીના 13 પત્તા હોય, તો અંશમાં 13 આવશે અને છેદમાં કુલ પત્તા એટલે કે 52. તો અહીંયા છેદ ઉડાડીશું આપણે તો 13 ચોક 52 થશે. એટલે જવાબ આવશે 1/4. હવે છઠ્ઠો જોઈએ. છઠ્ઠામાં શું કીધું છે કે ચોકટની રાણી મળવાની સંભાવના શોધો. તો ચોકટની રાણી મળવાની સંભાવના બરાબર અંશમાં આવશે ચોકટની રાણી અને છેદમાં કુલ પત્તા. તો 52 પત્તામાંથી ચોકટની રાણી કેટલી હોય? તો 52 પત્તામાંથી 1 જ ચોકટની રાણી હોય, તો અંશમાં આવશે 1 અને કુલ પત્તા 52. તો આ થયો છઠ્ઠાનો જવાબ. 15મો જોઈશું. 5 ચોકટના પત્તા હતા. કયા? દસ્સો, ગુલામ, રાણી, રાજા અને એકો. એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તો એ પત્તું રાણીનું હશે તેની સંભાવના શું?
અને જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો એ એકો હોય અને બી રાણી હોય એની સંભાવના આપણે શોધવાની છે. તો અહીંયા પહેલો દાખલો જોઈશું. અહીંયા આપણે પહેલો દાખલો જોઈશું. તો પહેલા દાખલામાં કુલ પરિણામ કેટલા થવાના અથવા તો કુલ પત્તા કેટલા થવાના? પહેલા દાખલામાં કુલ પત્તા તો અહીંયા આપેલા છે આપણને કેટલા થવાના? 1 2 3 4 અને 5. એટલે કે 10 ગુલામ, રાણી, રાજા અને એકો, એટલે કે કુલ પત્તા 5 થશે. બરાબર, કુલ પત્તા બરાબર 5. હવે પત્તું રાણીનું હશે તેની સંભાવના, તો અહીંયા લખીશું પત્તું રાણીનું હશે તેની સંભાવના. તો અહીંયા સૂત્ર બનશે રાણીનું પત્તું છેદમાં કુલ પત્તા. તો અહીંયા 5 પત્તા જે હતા આપણે જો 10 ગુલામ, રાણી, રાજા અને એકો, એમાં રાણીના કેટલા પત્તા હતા? એક પત્તું હતું, એટલે અહીંયા બરાબર અંશમાં શું આવશે? 1 આવશે અને છેદમાં કુલ પત્તા એટલે 5. તો આ થઈ ગયો પહેલાનો જવાબ. હવે આપણે જોઈશું બીજો. તો શું કહે છે? જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે તો જે 5 પત્તા હતા આપણી જોડેથી એમાંથી આપણે રાણીને કાઢી મૂકી તો કુલ પરિણામ કેટલા થઈ ગયા? હવે 4 થઈ ગયા. તો અહીંયા લખીશું કુલ પરિણામ અથવા તો પત્તા, કુલ પત્તા અહીંયા થશે 4. બરાબર, કારણ કે રાણીને આપણે કાઢી નાખીએ. કુલ પત્તા 4 થયા. હવે એમાંથી એ, એટલે પહેલામાંથી આપણે એ જોઈએ. શું કહે છે એમાં? કે એકો હોય તેની સંભાવના. એટલે આ લખીશું એકો હોય તેની સંભાવના બરાબર 51 પત્તું અંશમાં 51 પત્તું અને છેદમાં કુલ પત્તા. તો જે કુલ પત્તા 4 હતા, રાણી સિવાયના 4 પત્તા હતા, 1 2 3 અને 4, એમાં એકો કેટલી વાર આવે છે? એક વાર એક એકો હતો. બરાબર, એટલે અહીંયા અંશમાં શું આવશે? 1 અને છેદમાં કુલ પત્તા કેટલા હતા? 4. ઓકે, એટલે આ બીજાના એ નો જવાબ થઈ ગયો. હવે આપણે જોઈશું બીજાનો બી. તો બીમાં શું કહે છે અહીંયા? કે રાણી હોય તેની સંભાવના. અહીંયા લખીશું રાણી હોય તેની સંભાવના બરાબર રાણીનું પત્તું અંશમાં રાણીનું પત્તું અને છેદમાં કુલ પત્તા. તો રાણીના પત્તાની સંખ્યા કેટલી થશે? તો બીજા દાખલામાં આપણે શું કર્યું? તો રાણીને આપણે એક બાજુ મૂકી હતી. બરાબર, એટલે રાણી હતી જ નહીં. કુલ પત્તા કેટલા થયા હતા? એમાં 4 પત્તા થયા. રાણી હતી જ નહીં, એટલા માટે રાણીના પત્તું કેટલું થશે? 0. રાણીના પત્તાની સંખ્યા કેટલી થશે? 0. એટલે અંશમાં 0 આવશે અને છેદમાં કુલ પત્તા કેટલા? 4. એટલે 0/4 બરાબર 0. એટલે રાણી હોય એની સંભાવના કેટલી થશે? 0 થશે. ઓકે, હવે જોઈશું 16મો દાખલો. ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે. એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, તો કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો. તો અહીંયા આપણે પહેલા ખામીવાળી અને ખામી વગરની પેનો કેટલી છે લખીશું. અહીંયા
તો ખામીવાળી એટલે કે ખામીયુક્ત પેન, ખામીવાળી પેનની સંખ્યા બરાબર કેટલી થશે? 12. ખામીવાળી કેટલી પેન? 12 પેન છે, બરાબર. અને ખામી વગરની પેનની સંખ્યા કેટલી છે? ખામી વગરની 132 પેન છે, બરાબર. ખામી વગરની કેટલી હતી? 32, અને ખામીવાળી કેટલી? 12 પેન છે. તો કુલ પેન કેટલી થવાની? કુલ પેન બરાબર 12 + 132 એટલે બરાબર 144. એટલે કુલ પેન થવાની 144. આપણે આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો એ પેન ખામી રહિત એટલે કે ખામી વગરની હોય એની સંભાવના શોધવાની છે. તો અહીંયા લખીશું ખામી રહિત પેન નીકળશે તેની સંભાવના બરાબર શું થશે? બરાબર ખામી રહિત પેનની સંખ્યા અંશમાં આવશે ખામી રહિત પેનની સંખ્યા. ખામી રહિત એટલે ખામી વગરની, ખામી રહિત પેનની સંખ્યા અને છેદમાં કુલ પેનની સંખ્યા બરાબર. તો ખામી રહિત પેન કેટલી હતી? અહીંયા તો આપણે જોઈ શકીએ છીએ ખામી રહિત પેન કેટલી એટલે ખામી વગરની પેન કેટલી હતી? 132. તો અહીંયા અંશમાં આવશે 132 અને છેદમાં કુલ પેન, તો કુલ પેનની સંખ્યા કેટલી હતી? 144. તો છેદમાં આવશે 144. આના આપણે છેદ ઉડાડીશું તો 11 × 12, ચલો આપણે અલગથી જ લખીશું. તો 132 એટલે કેટલા કહેવાશે? 132 એટલે 11 × 12 અને છેદમાં 144 એટલે 12 × 12. તો અહીંયા 12 અને 12 કેન્સલ થશે. 12 અને 12 અંશ અને છેદમાંથી કેન્સલ થશે. તો શું રહ્યું? બરાબર અંશમાં રહેશે 11, છેદમાં રહેશે 12. તો આ થઈ ગયું ખામી રહિત પેન નીકળશે તેની સંભાવના બરાબર 11/12. 17મો દાખલો જોઈશું. 17માં પહેલો 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? પહેલા આપણે પહેલો દાખલો ગણીશું કે 20 વીજળીના ગોળાઓનો જથ્થો હતો એટલે કુલ ગોળાઓની સંખ્યા કેટલી થવાની? અહીંયા 20 એટલે કુલ ગોળાઓની સંખ્યા બરાબર 20 અને એમાંથી 4 ખામીયુક્ત ગોળા હતા એટલે અહીંયા લખીશું ખામીયુક્ત એટલે ખામીયુક્ત ગોળાની સંખ્યા બરાબર કેટલા? 4. તો આપણે ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના શોધવાની છે. તો અહીંયા લખીશું ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના બરાબર શું થશે?
સૂત્રમાં અંશમાં આવશે ખામીયુક્ત ગોળાની સંખ્યા. ખામીયુક્ત એટલે ખામીવાળા ગોળાની સંખ્યા. અને છેદમાં કુલ ગોળાઓ. કુલ ગોળાઓ. તો અહીંયા ખામીયુક્ત ગોળા કેટલા હતા? 4 હતા, બરાબર. એટલે અંશમાં આવશે 4 અને છેદમાં કુલ ગોળાઓ હતા 20. એટલે છેદમાં આપણે લખીશું 20. અહીંયા છેદ ઉડશે તો 4 ગુણ્યા 5 20 થવાના. એટલે જવાબ શું રહેશે? અહીંયા અંશમાં આવશે 1, છેદમાં આવશે 5. તો પહેલા દાખલાનો જવાબ થયો 1/5. હવે બીજો દાખલો જોઈશું આપણે. બીજામાં શું કહે છે કે ધારો કે એકમાં કાઢવામાં આવેલ, પહેલા દાખલામાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં પણ આવતો નથી. તો હવે બાકીના કેટલા ગોળા રહેશે? તો અહીંયા બીજા દાખલામાં કુલ ગોળાઓની સંખ્યા. અહીંયા પહેલા દાખલામાં 20 ગોળા હતા, પણ આપણે એક ગોળો જથ્થામાંથી એક ગોળો આપણે યાદચ્છિક રીતે ઉઠાવ્યો, બરાબર. એ ગોળો પાછો મૂકતા નથી, એટલા માટે બાકી કેટલા રહેશે? 20 - 1. 20 - 1 એટલે કે 19 ગોળા રહેશે, બરાબર. હવે આગળ જોઈએ દાખલો. આપણે પાછો મૂકવા પણ નથી આવ્યો. હવે બાકીના ગોળામાંથી એટલે કે 19 ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત ન હોય એટલે કે ખામી વગરનો હોય તેની સંભાવના કેટલી? તો અહીંયા આપણે ખામીયુક્ત ન હોય તેવા ગોળાની સંખ્યા પહેલા જોશે. તો ખામીયુક્ત ન હોય તેવા ગોળાની સંખ્યા કેટલી થશે? તો પહેલા ખામી વગરના એટલે ખામીયુક્ત ન હોય તેવા ગોળા કેટલા હતા? તો પહેલા દાખલામાં જોઈએ આપણે તો ખામીવાળા ગોળા 4 હતા. તો ખામી વગરના કેટલા થશે? તો પહેલા દાખલા માટે જોઈએ તો અહીંયા ખામી વગરના એટલે ખામીયુક્ત ન હોય તેવા ગોળાઓની સંખ્યા, બરાબર. પહેલા દાખલા માટે કેટલી હતી? 16 હતી, કારણ કે 4 ખામીયુક્ત હતા એટલે ખામી વગરના કેટલા થશે? 16 થશે, બરાબર. પણ પહેલા દાખલામાં આપણે જ્યારે એક ગોળો યાદચ્છિક રીતે ઉઠાવ્યો, એ ગોળો કેવો હતો? ખામીયુક્ત ન હતો. એટલે બીજા દાખલા માટે ખામીયુક્ત ન હોય તેવા ગોળાની સંખ્યા કેટલી થશે? 16 - 1. 16 - 1 એટલે કે 15 રહેશે. એટલે બીજા દાખલા માટે ખામીયુક્ત ન હોય તેવા ગોળાની સંખ્યા 15 થશે અને કુલ ગોળાની સંખ્યા 19 થશે. કારણ કે આપણે જે એક ગોળો ઉઠાવ્યો હતો અને જેને પાછો નહોતો મૂક્યો આપણે, એ ગોળો કેવો હતો? ખામી વગરનો હતો, બરાબર. હવે આપણે સંભાવના શોધીશું. તો ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના બરાબર અંશમાં આવશે ખામીયુક્ત ન હોય તેવા ગોળાની સંખ્યા. અને છેદમાં કુલ ગોળાઓની સંખ્યા. કુલ ગોળાઓની સંખ્યા. તો ખામીયુક્ત ન હોય તેવા ગોળાની સંખ્યા કેટલી હતી? 15. એટલે અહીંયા બરાબર અંશમાં શું આવશે? 15 અને છેદમાં કુલ ગોળાઓની સંખ્યા કેટલી હતી? 19. એટલે છેદમાં આવશે 19. તો આ થઈ ગયો આપણો બીજા દાખલાનો જવાબ.
હવે આપણે 18મો દાખલો જોઈશું. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા મળે. 2 અંકની સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા 5 વડે વિભાજિત સંખ્યા હોય તેની સંભાવના આપણે શોધવાની છે. તો અહીંયા કુલ ગોળ તકતીઓ કેટલી? 90. કુલ ગોળ તકતીઓ કેટલી થવાની? 90. પહેલો દાખલો જોઈશું અહીંયા કે 2 અંકની સંખ્યા હોય તેની સંભાવના. 2 અંકની સંખ્યા હોય તેની સંભાવના. બરાબર સૂત્ર શું બનશે? બરાબર અંશમાં આવશે ઘટના બનવાના શક્ય પરિણામ. ઘટના બનવાના શક્ય પરિણામ અને છેદમાં કુલ પરિણામ. અહીંયા ઘટના બનવાના શક્ય પરિણામ એટલે કઈ ઘટના બનવાના? 2 અંકની સંખ્યા હોય એ ઘટના. બરાબર. તો 1 થી 90 માં 2 અંકની સંખ્યા કેટલી હોય? તો 1 થી 90 માં 1 થી 9 એટલે કે 9 સંખ્યાઓ. 9 સંખ્યાઓ કેટલા અંકની હોય? 1 અંકની હોય. એટલે કે 90 માંથી આપણે 9 માઇનસ કરીશું એટલે કેટલા રહેશે? 81. તો બાકી રહી એ 81 સંખ્યાઓ કેવી હશે? 2 અંકની હશે. તો અહીંયા ઘટના બનવાના શક્ય પરિણામ કેટલા? 81 થશે. એટલે કે 2 અંકની સંખ્યાઓ કેટલી? 81 થશે. અને છેદમાં કુલ પરિણામ એટલે કે કુલ ગોળ તકતીઓ કેટલી? 90. અહીંયા આપણે ભાગ ચલાવીશું તો 9 9 81, 9 10 90. તો અહીંયા છેદમાં રહેશે 10 અને અંશમાં રહેશે 9. તો આનો જવાબ થશે બરાબર અંશમાં 9 છેદમાં 10. ઓકે. હવે બીજો દાખલો જોઈએ. બીજામાં શું કહે છે? પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેની સંભાવના. તો અહીંયા લખીશું પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેની સંભાવના બરાબર સૂત્ર જ રહેશે ઘટના બનવાના શક્ય પરિણામ અને છેદમાં કુલ પરિણામ. છેદમાં થશે કુલ પરિણામ. ઓકે. ઘટના બનવાના શક્ય પરિણામ એટલે પૂર્ણ વર્ગ સંખ્યા હોય એ ઘટના. બરાબર. તો પૂર્ણ વર્ગ સંખ્યા 1 થી 90 માં પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી હોય? તો 1 થી 90 માં 1 4 9 16 25 36 49 64 અને 81. આ રીતના 1 2 3 4 5 6 7 8 અને 9 સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ હોય. એટલે કે ઘટના બનવાના શક્ય પરિણામ કેટલા થશે? 9 થશે. અને છેદમાં કુલ પરિણામ એટલે કે 90. અહીંયા ભાગ ચલાવીશું તો 9 ગુણ્યા 10 90 થશે. એટલે અહીંયા જવાબ મળશે આપણને 1/10. હવે ત્રીજો દાખલો જોઈશું. ત્રીજા દાખલામાં શું છે કે 5 વડે વિભાજ્ય હોય તેની સંભાવના. 5 વડે
વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના. બરાબર, સૂત્ર એ જ રહેશે. ઘટના બનવાના શક્ય પરિણામ અને છેદમાં કુલ પરિણામ. તો એ ઘટના બનવાના શક્ય પરિણામ એટલે કે 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાના પરિણામ કેટલા થશે અહીંયા? તો 5 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ થશે? 5, 10, 15, 20, 25, 30 એમ 80 સુધીમાં 85, 90 આ બધી સંખ્યાઓ કેવી થશે? 5 વડે વિભાજ્ય થશે. અને 10માં બે સંખ્યાઓ આપણને મળે છે, બરાબર. એટલે 90 સુધીમાં 9 ગુણ્યા 2 18 સંખ્યાઓ આપણને મળશે કે જે 5 વડે વિભાજ્ય હશે. એટલે અહીંયા ઘટના બનવાના શક્ય પરિણામ કેટલા થશે? 18 અને છેદમાં કુલ પરિણામ એટલે કે 90 થશે. અહીંયા ભાગ ચલાવીશું તો 18 પંચા 90 થાય એટલે બરાબર 1/5 જવાબ આવશે. હવે જોઈશું 19મો દાખલો. એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે. એટલે પાસાની 6 સપાટીઓ પર આ અક્ષરો અંકિત કરેલા છે. આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે, પાસા પર એ મળે અને બીજું ડી મળે તેની સંભાવના કેટલી? તો અહીંયા કુલ પરિણામ લખીશું. આ સંભાવના શોધવા માટે કુલ પરિણામ પહેલા આપણે લખીશું. તો કુલ પરિણામ કેટલા થશે? કુલ પરિણામ બરાબર 6, કારણ કે 6 સપાટીઓ હતી. અથવા તો બીજી રીતના જોઈએ તો અહીંયા કેટલા અક્ષર આપેલા છે? આપણને 6 અક્ષર આપેલા છે. એટલે કુલ પરિણામ કેટલા થશે? 6 થશે. હવે પહેલો દાખલો જોઈશું કે પાસા પર એ મળે તેની સંભાવના. એ મળે તેની સંભાવના બરાબર, સૂત્ર તો એ જ રહેવાનું. ઘટના બનવાના શક્ય પરિણામ કૌંસમાં ઘટના બનવાના શક્ય પરિણામ અને છેદમાં કુલ પરિણામ. બરાબર. તો ઘટના બનવાના એટલે કે પાસા પર એ મળે એ ઘટના બનવાના. તો પાસા પર એ કેટલી વાર આવે છે? અહીંયા 2 વાર. એટલે ઘટના બનવાના શક્ય પરિણામ કેટલા થશે? 2 થશે. અને છેદમાં કુલ પરિણામ એટલે 6. અહીંયા ભાગ ચલાવીશું તો 2 ગુણ્યા 3 6 થશે. એટલે જવાબમાં આવશે 1/3. હવે બીજો દાખલો જોઈશું આનો. ડી મળે તેની સંભાવના. એટલે કે પાસા પર ડી મળે તેની સંભાવના બરાબર, કૌંસમાં ઘટના બનવાના શક્ય પરિણામ અને છેદમાં કુલ પરિણામ. અહીંયા ઘટના બનવાના શક્ય પરિણામ એટલે કઈ ઘટના બનવાના? પાસા પર ડી મળે એ ઘટના. તો પાસા પર ડી કેટલી વાર આવે છે? અહીંયા 1 વાર જ આવે છે. એટલે ઘટના બનવાના શક્ય પરિણામ શું થશે? 1 અને છેદમાં કુલ પરિણામ એટલે કે 6. 21મો દાખલો જોઈશું. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે. તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે. જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે. તો પહેલું, તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી? અને બીજું, તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી? તો અહીંયા આપણે
144 બોલપેન ધરાવે છે એક જથ્થો, બરાબર. તો કુલ પરિણામ અથવા તો કુલ બોલપેન અથવા તો કુલ પરિણામ બરાબર 144. હવે તેમાંથી 20 ખામીયુક્ત હતી, તો ખામીયુક્ત બોલપેનની સંખ્યા બરાબર કેટલી થશે? 20. તો ખામી વગરની કેટલી રહેશે? એટલે કે સારી બોલપેન બરાબર કેટલી થશે? 144 ઓછા 20 એટલે કે 124. બરાબર. હવે પહેલો દાખલો જોઈએ. તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી? તે એટલે કે નૂરી પેન ખરીદશે તેની સંભાવના આપણે શોધવાની છે. તો એની સંભાવના બરાબર ઘટના બનવાના સૂત્ર બનશે ઘટના બનવાના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. હવે ઘટના બનવાના શક્ય પરિણામ. ઘટના એટલે કઈ ઘટના? નૂરી પેન ખરીદે તે ઘટના. તો નૂરી પેન ક્યારે ખરીદશે? તો નૂરી પેન સારી હશે તો નૂરી ખરીદશે. એટલે કે ઘટના બનવાના શક્ય પરિણામ કયા થાય? સારી બોલપેન. તો સારી બોલપેન કેટલી છે અહીંયા? 124. એટલે ઘટના બનવાના શક્ય પરિણામ થશે 124 અને છેદમાં કુલ પરિણામ એટલે કે કુલ બોલપેન 144. તો આના આપણે ભાગ કરીશું તો 31 ગુણ્યા 4 124 થશે અને 36 ગુણ્યા 4 144 થશે. એટલે 4 કેન્સલ થવાના. એટલે અહીંયા રહેશે 31 અંશમાં અને છેદમાં રહેશે 36. તો આપણો જવાબ થશે બરાબર 31/36. હવે બીજો દાખલો જોઈશું. બીજામાં શું કહે છે? તે પેન નહીં ખરીદે તેની સંભાવના. એટલે કે નૂરી પેન નહીં ખરીદે તેની સંભાવના બરાબર સૂત્ર તો આ જ રહેશે ઘટના બનવાના અંશમાં ઘટના બનવાના શક્ય પરિણામ અને છેદમાં કુલ પરિણામ. ઘટના બનવાના શક્ય પરિણામ એટલે કે નૂરી પેન ન ખરીદે પરિણામ. નૂરી પેન ન ખરીદે તેના શક્ય પરિણામ. તો નૂરી પેન ક્યારે નહીં ખરીદે? તો સારી નહીં હોય એટલે ખામીયુક્ત હશે ત્યારે નહીં ખરીદે. તો ખામીયુક્ત બોલપેનની સંખ્યા કેટલી થવાની? 20. એ આપણા ઘટના બનવાના શક્ય પરિણામ થશે. એટલે અહીંયા ઘટના બનવાના શક્ય પરિણામ શું થશે? 20 અને છેદમાં કુલ પરિણામ એટલે કે કુલ બોલપેન 144. તો અહીંયા છેદ ઉડાડીશું તો 36 ચોક નીચે તો 36 ચોક થવાના. 36 ચોક 144 અને 5 ચોક 20 એટલે અંશમાં આવશે 5. તો આનો જવાબ થશે બરાબર
કૌંસમાં 5/36. બરાબર. હવે આપણે જોઈશું 22મો દાખલો. ઉદાહરણ 3ના સંદર્ભમાં એક નીચે આપેલ કોષ્ટક પૂરું કરો. તો અહીંયા કોષ્ટક પૂરું કરવાનું છે. તો આપણે ઉદાહરણ 13 પ્રમાણે ઉદાહરણ 13નું સંદર્ભ લઈશું અને એમાં પાસાને 2 વાર ઉછાળતા મળતા શક્ય પરિણામો આ થશે, જે આપણે અહીંયા બાજુમાં મૂક્યા છે, આકૃતિ મૂકી છે. બરાબર. તો અહીંયા આ કેટલા પરિણામ થશે? કુલ 36 પરિણામો થશે. કોષ્ટકમાં શું કરવાનું છે? તો પહેલું જોઈએ તો 2, એટલે કે પાસા પરનો સરવાળો 2 હોય એની સંભાવના કેટલી થશે? 1/36, 1/36. કેમ 1/36 થઈ? કારણ કે 2 વાર પાસાને ઉછાળીએ તો એના પર સરવાળો 2 થતો હોય, પાસાના અંકોનો સરવાળો 2 થતો હોય, એવા શક્ય પરિણામ આપણને કેટલા મળે? 1 જ મળે. આ પરિણામમાં જ અંકોનો સરવાળો 2 થશે. બરાબર. એટલા માટે અંશમાં 1 શક્ય પરિણામ અને કુલ પરિણામ 36. તો એટલા માટે આની સંભાવના 1/36 થઈ. હવે પાસા પરનો સરવાળો 3 થતો હોય તો પાસા પરનો સરવાળો 3 કઈ જગ્યાએ થશે? આ જગ્યાએ થશે. તો પાસા પરનો સરવાળો 3 થતો હોય એવા શક્ય પરિણામ કેટલા? 2. અને કુલ પરિણામ તો 36 હતા જ. એ જ પ્રમાણે પાસા પરનો સરવાળો 4 થતો હોય એના શક્ય પરિણામ કેટલા થશે? 1, 2 અને 3. એટલે એની સંભાવના થશે 3/36. હવે પાસા પરનો સરવાળો 5 થતો હોય, એટલે કે આ જગ્યાએ 5 થશે સરવાળો. તો પાસા પરનો સરવાળો 5 થતો હોય એની સંભાવના શોધવી હોય તો શક્ય પરિણામ 1, 2, 3 અને 4 થશે. એટલે એની સંભાવના 4/36. પછી પાસા પરનો સરવાળો 6 થતો હોય એના શક્ય પરિણામ 5 મળશે, એટલે સંભાવના થશે 5/36. પાસા પરનો સરવાળો 7 થતો હોય એના શક્ય પરિણામ મળશે આપણને 1, 2, 3, 4, 5 અને 6. એટલે એની સંભાવના થશે 6/36. એ જ પ્રમાણે સરવાળો 8 થતો હોય એની સંભાવના 5/36 આપેલી જ છે. અને સરવાળો 9 થતો હોય, 9 આ જગ્યાએ થશે. તો 9 થતો હોય એની સંભાવના કેવી થશે? એના શક્ય પરિણામ 4, એટલે એની સંભાવના 4/36. સરવાળો 10 થતો હોય એના શક્ય પરિણામ 3 રહ્યા. બરાબર. એટલે એની સંભાવના 3/36 થશે. પાસા પરનો સરવાળો 11 થતો હોય એના શક્ય પરિણામ 2, એટલે સંભાવના 2/36. એ જ પ્રમાણે પાસા પરનો સરવાળો 12 થતો હોય એની સંભાવના 1/36 આપણને આપેલી છે. હવે બીજા દાખલામાં શું કહે છે? એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો મળે. કયા કયા? 2 થી 12. તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11 છે. શું આપ દલીલ સાથે સહમત છો? તો આપણે સહમત નથી. કેમ? કારણ કે દરેકની સંભાવના 1/11 થતી નથી. બરાબર. હવે આપણે જોઈશું 23મો દાખલો. એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે, એટલે કે 3 છાપ અથવા 3 કાંટા, તો હનીફ રમત જીતી જાય છે, અન્યથા હારે છે. તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. તો અહીંયા આપણે પહેલાં તો સિક્કાને 3 વાર ઉછાળવાથી કયા કયા શક્ય પરિણામ મળી શકે એ આપણે પહેલાં લખીશું. તો H શોર્ટકટ આપણે શીખીએ કે 3 વાર ઉછાળવાથી કયા કયા શક્ય પરિણામ મળશે. તો પહેલા 4 વાર H લખવાના, 4 વાર T લખવાના. બરાબર. પછી 2 વાર H, 2 વાર T, 2 વાર H, 2 વાર T. પછી 1 વાર H, 1 વાર T, 1 વાર H, 1 વાર T. H T. તો સિક્કાને 3 વાર ઉછાળવાથી આપણને કયા કયા 8 શક્ય પરિણામો મળશે? આ 1, 2,
3, 4, 5, 6, 7 અને 8. બરાબર. હવે હનીફ રમત જીતી જાય ક્યારે જીતે છે હનીફ રમત? તો કે 3 છાપ અથવા 3 કાંટા હોય તો જ, એટલે કે 3 સરખી નિશાની આવે તો જ હનીફ રમત જીતી જાય, અન્યથા હારે છે. તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરવાની છે. તો અહીંયા પહેલા તો આપણે લખીશું કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા થશે? 8 થવાના. બરાબર. કુલ પરિણામ 8 થશે. હવે આપણે લખીશું હનીફ રમત હારે તેની સંભાવના. અહીંયા લખીશું હનીફ રમત હારે તેની સંભાવના બરાબર ઘટના બનવાના શક્ય પરિણામ અને છેદમાં કુલ પરિણામ. તો ઘટના બનવાના શક્ય પરિણામ, તો ઘટના એટલે હનીફ રમત હારે, એ ઘટના બનવાના શક્ય પરિણામ. તો હનીફ રમત ક્યારે હારે છે? જ્યારે 3 છાપ અથવા તો 3 કાંટા સિવાયની કોઈ નિશાની આવે ત્યારે. બરાબર. હવે 3 છાપ એટલે કે 3 છાપ અને 3 કાંટા અહીંયા એના સિવાયના શક્ય પરિણામ કેટલા થવાના? તો 8 માંથી 2 જશે તો 6. એટલે ઘટના બનવાના શક્ય પરિણામ કેટલા થવાના? 6 થવાના. કારણ કે 6 સંકેતો એવા છે કે જે આવશે તો હનીફ રમત હારશે. આપણે હનીફ રમત હારે તેની સંભાવના શોધવાની છે. એટલે શક્ય પરિણામ કેટલા થવાના? 6 થવાના. એટલે ઘટના બનવાના શક્ય પરિણામ 6 અને કુલ પરિણામ 8. આપણે છેદ ઉડાડીશું તો 3 દુ 6, 4 દુ 8. એટલે અંશમાં આવશે 3 અને છેદમાં આવશે 4. આ થઈ ગયો જવાબ. 24મો દાખલો જોઈશું. પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. બીજું, ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના કેટલી? તો પાસાને 2 વખત ઉછાળવામાં આવે તો એના મળતા કુલ શક્ય પરિણામ આપણે અહીંયા બતાવ્યા છે. બરાબર. તો કુલ શક્ય પરિણામ કેટલા મળવાના? 36. તો અહીંયા લખીશું આપણે કુલ પરિણામ કેટલા છે? 36. આપણે પહેલો દાખલો જોઈશું. પહેલા દાખલામાં એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. એ ઘટનાને આપણે નામ આપીશું ઘટના એ. કઈ ઘટના? તો એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. આ ઘટનાને આપણે ઘટના એ નામ આપ્યું. તો ઘટના એ, તો એની સંભાવના કેટલી થશે? P of A થશે. P of A નો મતલબ ઘટના એની સંભાવના, એના બરાબર થશે ઘટના એટલે કે અંશમાં ઘટના એ બનવાના શક્ય પરિણામ અને છેદમાં કુલ પરિણામ. બરાબર. હવે ઘટના એ બનવાના શક્ય પરિણામ એટલે કે ઘટના એ શું હતી? એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. તો આપણે 5 ના મળતા હોય એવા શક્ય પરિણામ શોધીશું. તો આપણે પહેલા તો 5 મળતા હોય એને કેન્સલ કરીએ. તો આ લાઈનમાં આપણને 5 દેખાય છે એટલે આ આપણે કેન્સલ કરીશું. એ જ પ્રમાણે આ લાઈનમાં મળતા પરિણામ આપણે કેન્સલ કરીશું. તો આના સિવાયના હતા જે પરિણામો, એમાં ઉપરના પૃષ્ઠ પર 5 મળશે નહીં. તો આપણે ગણીએ તો કેટલા થાય છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21,
22, 23, 24, 25 અને સોરી અહીંયા 25 નહીં આવે, 25મો આ થશે, કારણ કે અહીંયા તો 5 આવે છે, બરાબર. એટલે ઘટના એ બનવાના શક્ય પરિણામ કેટલા થશે? 25 થશે. અને કુલ પરિણામ કેટલા હતા? 36. તો આ થઈ ગયો પહેલા દાખલાનો જવાબ. હવે બીજો દાખલો જોઈશું. બીજામાં શું કહે છે કે ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના. તો આપણે અહીંયા ઘટના બી નામ આપીશું, ઘટના બી. તો ઘટના બી કઈ? ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે. આને આપણે ઘટના બી નામ આપ્યું. તો ઘટના બી ની સંભાવના કેટલી થશે? પી ઓફ બી. પી ઓફ બી બરાબર શું થશે? ઘટના બી બનવાના શક્ય પરિણામ. ઘટના બી બનવાના શક્ય પરિણામ. અને છેદમાં કુલ પરિણામ. તો ઘટના બી બનવાના શક્ય પરિણામ એટલે કે ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે. એટલે એકવાર 5 મળવો જોઈએ. એવા શક્ય પરિણામ કયા થશે? તો આપણે હમણાં જે આગળના દાખલામાં જે કેન્સલ કર્યા તે બધા પરિણામ અહીંયા આવી જશે. એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11. એટલે કે એકવાર તો 5 આવવો જોઈએ. એવા કેટલા પરિણામ મળે છે આપણને? 11. એટલે ઘટના બી બનવાના શક્ય પરિણામ કેટલા થશે? 11 થશે. એટલે 11 અને છેદમાં કુલ પરિણામ. આ થઈ ગયો 24મા દાખલાનો જવાબ. હવે જોઈશું 25મો દાખલો. નીચેનામાંથી કઈ દલીલો સાચી છે અને કઈ સાચી નથી? તમારા જવાબ માટે કારણ આપો. પહેલું શું કહે છે? જો 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે છે. 2 છાપ મળે, 2 કાંટા મળે અથવા તો પ્રત્યેકનો 1 મળે. આ પ્રત્યેકની સંભાવના 1/3 છે. તો આ દલીલ સાચી નથી. દલીલ સાચી નથી. કેમ સાચી નથી એનું કારણ આપણે જોઈએ. તો 2 સિક્કાને આપણે એક સાથે ઉછાળવામાં આવે તો મળતા કુલ પરિણામ કયા થશે? તો 2 વાર H, 2 વાર T, 1 વાર H, 1 વાર T, 1 વાર T અને 1 વાર H. તો અહીંયા કેટલી શક્યતાઓ મળે છે આપણને? 3 નહીં પણ 4 શક્યતાઓ મળે છે. અને દરેકની સંભાવના કેટલી થવાની? 1/4. એ પ્રમાણે આની સંભાવના પણ 1/4, આની પણ 1/4 અને આની પણ 1/4 સંભાવના થશે. એટલા માટે આ દલીલ સાચી નથી. બીજું જોઈએ. જો પાસાને ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામો મળે. અયુગ્મ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા. તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. તો આ દલીલ સાચી છે. અહીંયા લખીશું દલીલ સાચી છે. કેમ સાચી છે? કારણ કે પાસાને ઉછાળવામાં આવે તો એના શક્ય પરિણામ કયા મળશે? 1, 2, 3, 4, 5 અને 6 મળશે. બરાબર. તો અયુગ્મ સંખ્યાઓ કઈ કઈ? 1, 3 અને 5 અયુગ્મ સંખ્યાઓ. અને યુગ્મ સંખ્યાઓ કઈ? તો 2, 4 અને 6 યુગ્મ સંખ્યાઓ. બરાબર. તો આપણે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે એવું કીધું. બરાબર. તો અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધીએ તો અયુગ્મ સંખ્યા મળવા માટેના શક્ય પરિણામો કેટલા થવાના? અયુગ્મ સંખ્યાઓ કેટલી છે? 3. એટલે શક્ય પરિણામ કેટલા થશે? √3 અને છેદમાં
કુલ કેટલા? 6 પરિણામ. આના છેદ ઉડાડીશું આપણે તો 3 દુ 6, એટલે કેટલા મળશે આપણને? બરાબર 1/2 મળશે. એનો મતલબ કે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના કેટલી? 1/2 થાય. એટલા માટે આ દલીલ સાચી છે.